Let's start remaining part of a constitutional design. Guiding values of Indian Constitution. હવે આ ચેપ્ટરમાં આપણે 2 લેક્ચર થઈ ગયા. આના પહેલાના લેક્ચરમાં જોયું તો હાઉ સાઉથ આફ્રિકા ગેટ ધ ફ્રીડમ એન્ડ દે ફોર્મ ધેર કોન્સ્ટિટ્યુશન. એન્ડ દેન આફ્ટર in the second lecture we will study in detail how Indian Constitution form, Constitutional Assembly and different members, right? Now the guiding values of our Indian Constitution. In this book we shall study the exact provision of Constitution on different subject. રાઈટ, આપણી જે કોન્સ્ટિટ્યુશનની બુક છે એમાં એક્ઝેક્ટ પ્રોવિઝન છે સ્ટડી ઓફ ડિફરન્ટ સબ્જેક્ટ. એટ ધીસ સ્ટેજ લેટ અસ બિગિન બાય અન્ડરસ્ટેન્ડિંગ ધ ઓવરઓલ ફિલોસોફી ઓફ વોટ અવર કોન્સ્ટિટ્યુશન ઇઝ ઓલ અબાઉટ. આપણી જે કોન્સ્ટિટ્યુશન છે એની ફિલોસોફી છે, ફિલોસોફી એનું જે થિંકિંગ થોટફુલનેસ છે એ કેવી છે. વી કેન ડૂ ધીસ ઇન અ 2 ways. આપણે કોન્સ્ટિટ્યુશનને કઈ રીતે સમજી શકીએ એની માટે આપણી પાસે 2 રસ્તા છે. એક તો વી કેન અન્ડરસ્ટેન્ડ બાય રીડિંગ ધ વ્યૂઝ ઓર ઓપિનિયન ઓફ સમ ઓફ અવર મેજર લીડર ઓન અવર કોન્સ્ટિટ્યુશન. એક તો આપણા કન્ટ્રીના જે બહુ મોટા લીડર હોય એના વ્યૂઝ, એના ઓપિનિયન કેવા છે આપણા કોન્સ્ટિટ્યુશન માટે એ આપણે વાંચીએ, રીડિંગ ધ વ્યૂઝ, તો આપણને આપણા કોન્સ્ટિટ્યુશનની ફિલોસોફી ખબર પડે. અને બીજું, but it is equally important to read what the constitution say about its own philosophy, right? પણ એના પછી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોન્સ્ટિટ્યુશનને જ રીડ કરીએ અને એની ફિલોસોફી કઈ છે, આપણને શું કહેવા માંગે છે સમજીએ. સમજમાં આવ્યું છે? તો એમ કહે છે કે જો કોન્સ્ટિટ્યુશનની ફિલોસોફી સમજવી હોય તો કાં તો તમે કોન્સ્ટિટ્યુશનને રીડ કરો, નહીં તો જે મોટા લીડર છે એના ઓપિનિયન છે અબાઉટ કોન્સ્ટિટ્યુશન એને રીડ કરીએ. This is what the preamble to constitution does. એટલે આપણા જે કોન્સ્ટિટ્યુશન છે, કોન્સ્ટિટ્યુશનની પહેલાં પ્રીએમ્બલ હોય. જેમ કે કોઈ બી બુક હોય, બુકની પહેલાં બુક સ્ટાર્ટ થાય એના પહેલાં બુકનું ઇન્ટ્રોડક્શન આપેલું હોય. એવી રીતે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એ તે કોન્સ્ટિટ્યુશનનું શોર્ટ ઇન્ટ્રોડક્શન એ પ્રીએમ્બલમાં આપેલું છે. ધ પ્રીએમ્બલ યાની શોર્ટ ઇન્ટ્રોડક્શન, ઇટ્સ ફિલોસોફી, ઇટ્સ આઈડિયા about the different subject is given in a preamble of the constitution, right? Now the dream and promise. Let us turn to this one by one. The dream and promise. Some of you may have noticed a name missing from the sketches of the maker of constitution. હવે આપણે જોઈએ કે મેકર ઓફ કોન્સ્ટિટ્યુશનમાં કેટલા બધા નામ છે. તમારી બુકમાં આ સ્કેચીસના નામ આપેલા છે. બલદેવ સિંઘ, એચ.સી. મુખર્જી, જયપાલ સિંઘ, રાઈટ, દુર્ગાબાઈ દેશમુખ, ડિફરન્ટ નેમ્સ આખા ચેપ્ટરમાં તમને એના નામ આપેલા છે. દે આર ધ મેમ્બર ઓફ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી. પણ આમાં એક ઇમ્પોર્ટન્ટ નામ છે એ તો આપ્યું જ નથી, રાઈટ? અને એ નામ કોનું છે? મહાત્મા ગાંધી. અને એ નામ છે મહાત્મા ગાંધીનું. હી વોઝ નોટ અ મેમ્બર ઓફ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી. એનું નામ કેમ નથી? આ બધા જે અલગ અલગ જે સ્કેચીસ છે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે એમાં મહાત્મા ગાંધી નથી. બિકોઝ હી વોઝ નોટ અ મેમ્બર ઓફ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી. Yet there are many members in the Constitutional Assembly who followed his vision. પણ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીના જે મેમ્બર્સ હતા, ઘણા બધા મેમ્બર્સ એ ગાંધીજીના વ્યૂઝને, એના ઓપિનિયનને, એના વિઝનને ફોલો કરતા હતા. Years ago, writing the magazine Young India in 1931માં એક મેગેઝિનમાં એનો શોર્ટ પેરેગ્રાફ છે રિલીઝ થયો હતો ગાંધીજીના થોટ્સ. 1931માં the name of the magazine was Young India. He had spelled on what he wanted the constitution do. એટલે એમાં એણે લખ્યું હતું કે જો ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બને તો એ કેવું હોવું જોઈએ. જે અહીંયા તમને ડિટેલમાં આપેલું છે કે ગાંધીજી શું ઈચ્છતા હતા કે એનું કોન્સ્ટિટ્યુશન કેવું હોવું જોઈએ, રાઈટ?
This dream of an India that has eliminated inequality was shared by Dr. Bhimlal Ambedkar, Dr. Ambedkar, who played a key role in making the constitution. શું કે છે ધ ડ્રીમ ઓફ એન ઇન્ડિયાનું જે એક ડ્રીમ હતું ધેટ વોઝ એલિમિનેટેડ ઇનઇક્વાલિટી, જેની અંદરથી ઇનઇક્વાલિટી એલિમિનેટ થવી જોઈએ. ઇન્ડિયાના લોકોનું શું ડ્રીમ હતું કે ઇન્ડિયામાં જે ઇનઇક્વાલિટી છે, જે ભેદભાવ છે, એલિમિનેટેડ એટલે રિમૂવ થઈ જવું જોઈએ. ઇન્ડિયામાં કોઈ ટાઈપનો ભેદભાવ ના હોય એવું ઇન્ડિયાનું જે ડ્રીમ હતું વોઝ શેર્ડ બાય ડૉક્ટર આંબેડકર. એની ડૉક્ટર આંબેડકરે એક સપનું જોયું હતું કે ઇન્ડિયા કેવું હોવું જોઈએ, ઇન્ડિયામાં કોઈ ભેદભાવ ન હોવા જોઈએ, કોઈ ઇનઇક્વાલિટી ના હોવા જોઈએ. એન્ડ હુ વોઝ ડૉક્ટર આંબેડકર? who played a key role in the making of constitution. એનો કી રોલ છે, મેઇન રોલ. But he had a different understanding of how the inequality could be removed. He often bitterly criticized Mahatma Gandhi and his vision. એની દરેક બહુ બધી વખત મહાત્મા ગાંધીના ઓપિનિયન અને એના વ્યૂ છે અને ભીમરાવ આંબેડકરના ઓપિનિયન અને વ્યૂ છે એ મેચ નહોતા થતા. એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બિટરલી, વેરી બેડલી ક્રિટિસાઇઝ કરવું મતલબ એની જે વાતો છે એને ડિનાય કરવી. ક્રિટિસાઇઝ કરવું એટલે એની માટે ખરાબ બોલવું. એટલે કે ગાંધીજીના ઓપિનિયન માટે એ બહુ ખરાબ બોલતા હતા કે ગાંધીજીનું વિઝન અથવા તો એના ઓપિનિયન છે એ બરાબર નથી. In his concluding speech of a constitution assembly, he started his anxiety very clearly. એને એન્ગ્ઝાયટી હતી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનાવ્યા પછી, એની એક ચિંતા હતી. શું ચિંતા હતી? Finally, let us turn to Jawaharlal Nehru giving his famous speech. એટલે કે અહીંયા બધાની અલગ અલગ સ્પીચ આપેલી છે. ગાંધીજીએ શું સ્પીચ આપી? જો અહીંયા ગાંધીજીની સ્પીચ આપેલી છે. ગાંધીજી શું કહે છે? I shall strive for a constitution. Strive એટલે I really want for a constitution which release India from thraldom and patronage. એટલે કે મારે એવું ઇન્ડિયા જોઈએ છે કે એ રિલીઝ થાય થ્રેલ્ડોમ મતલબ કોઈ પણ ટાઈપના બોન્ડેજથી, બોન્ડેજ એટલે બંધનથી મુક્ત થાય, કોઈના સપોર્ટમાં ના હોય, કોઈની સપોર્ટેડ સિસ્ટમ પર ઇન્ડિયા ના ચાલતું હોવું જોઈએ. I shall work for an India in which the poorest shall feel that it is their country in whose making they have an effective voice. એટલે કે મારી ઇન્ડિયા એવું હોવું જોઈએ કે જેમાં પુઅરમાં પુઅર વ્યક્તિ, જે પુઅરેસ્ટ વ્યક્તિ છે એ પણ એવું ફીલ કરે છે કે મેકિંગ that their country is whose making they have an effective voice. એટલે કે એમનો પણ વોઇસ છે, એમનું પણ ઓપિનિયન છે એ ઇફેક્ટિવ હોય. An India in which there shall be no high class and low class of the people. એટલે કે કોઈ હાઈ ક્લાસ પીપલ ના હોવા જોઈએ, કોઈ લો ક્લાસ પીપલ ના હોવા જોઈએ, ઇક્વાલિટી હોવી જોઈએ. An India in which all the communities shall live in a perfect harmony. મતલબ હળીમળીને રહેવું. ઓકે, બધી જે કોમ્યુનિટીઝ છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એ પરફેક્ટ હાર્મોનીની અંદર હળીમળીને રહેતા હોવા જોઈએ. There can be no room in such an India for the curse of untouchability. Room એટલે સ્પેસ. ઇન્ડિયામાં એવી કોઈ પણ સ્પેસ ના હોવી જોઈએ, એની માટે કોઈ સ્પેસ હોવી જ ના જોઈએ. કર્સ ઓફ અનટચેબિલિટી ઓર ધ કર્સ ઓફ ઇન્ટોક્સિકેટિંગ ડ્રિંક્સ એન્ડ ડ્રગ્સ. એટલે કે ઇન્ડિયાની અંદર અનટચેબિલિટી ના હોવી જોઈએ, ઇન્ટોક્સિકેટિંગ ડ્રિંક્સ અને ડ્રગ્સ કોઈ લેતું ના હોય. વુમન વિલ એન્જોય ધ સેમ રાઇટ એઝ મેન એન્ડ આઈ શેલ બી સેટિસ્ફાઈડ વિથ નથિંગ એલ્સ. મને આટલું મળે તો જ હું સેટિસ્ફાઈડ થઈશ, નહીં તો હું સેટિસ્ફાઈડ નહીં થવું. એટલે કે આ ગાંધીજીનું સપનું હતું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કેવું હોવું જોઈએ. એટલે કે ઇક્વાલિટી હોવી જોઈએ, કોઈ ઇન્ટોક્સિકેટિંગ ડ્રિંક્સ અને ડ્રગ્સ પર હંમેશા એક બેન હોવો જોઈએ, રાઈટ. અને આ સ્પીચ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની.
On the 26th January 1950, we are going to enter a life of contradiction. કોન્ટ્રાડિક્શન મતલબ એક્ઝેક્ટ ઓપોઝિટ. આપણે જેવું વિચારીએ છીએ એવું કદાચ ના પણ થાય. ઇન પોલિટિક્સ વી વિલ હેવ ઇક્વાલિટી. પોલિટિક્સની અંદર કોન્સ્ટિટ્યુશનમાં તો લખેલું હશે કે હા ભાઈ વી વિલ હેવ ઇક્વાલિટી. એન્ડ ઇન સોશિયલ એન્ડ ઇકોનોમિક લાઈફ, એટલે કે પોલિટિક્સની અંદર સોશિયલ અને ઇકોનોમિકલ લાઈફની અંદર બધા પાસે એક સરખા પૈસા હોય, બધાની સોસાયટીમાં એક સરખું સ્ટેટસ હોય, એવું વિચારીએ છીએ. પણ એ કોન્ટ્રાડિક્શન છે, બિલકુલ ઓપોઝિટ થશે એના કરતાં. બટ વી વિલ હેવ ઇનઇક્વાલિટી. ઇનઇક્વાલિટી નહીં હોય, એનાથી ઊંધું હશે, ઇનઇક્વાલિટી હશે. ઇન પોલિટિક્સ એટલે કે કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું હોય કે વી વિલ રેકોગ્નાઇઝ ધ પ્રિન્સિપલ ઓફ વન મેન વન વોટ એન્ડ વન વોટ વન વેલ્યુ. એટલે કે એક માણસ એક વોટ આપી શકે અને એક વોટની વેલ્યુ હશે. But our social and economical life, we shall be reason of our social and economical structure, continue to deny the principle of one man, one value. પણ આપણું જે સોશિયલ અને ઇકોનોમિકલ લાઈફ છે એમાં એક માણસની એક વેલ્યુ હોય, એટલે કે ગરીબ માણસ હોય તો એની કોઈ વેલ્યુ જ નથી, એક માણસની એક વેલ્યુ હોય તો એ બધા માટે સરખું હોવું જોઈએ. પણ એ ઇકોનોમિકલ અને સોશિયલ લાઈફમાં એવું પોસિબલ નથી, અત્યારે નથી. હાઉ લોંગ શેલ વી કન્ટિન્યુ લીવ ધીસ લાઈફ ઓફ અ કોન્ટ્રાડિક્શન. જેવું આપણે કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે એનાથી બિલકુલ ઊંધું હોય છે સોશિયલ લાઈફમાં, તો એવું કેટલું લોંગ ટાઈમ સુધી ચાલશે ખબર નહીં. હાઉ લોંગ શેલ વી કન્ટિન્યુ ટુ ડિનાય ધ ઇક્વાલિટી ઇન સોશિયલ એન્ડ ઇન ઇકોનોમિકલ લાઈફ. આપણે ક્યાં સુધી ડિનાય કરતા રહીશું, ના પાડતા રહીશું ઇક્વાલિટીને. If we continue to deny it for a long, we will do so only by putting our political democracy in peril. Peril એટલે danger. જો આપણે એવું કરતા રહીશું કે ખાલી કોન્સ્ટિટ્યુશન બનાવી દીધું, કોન્સ્ટિટ્યુશનમાં તો બધા સારા લોઝ બી બની ગયા, પણ લો પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય, લો પ્રમાણે કોઈ ફોલો નહીં કરે, તો જે ઇક્વાલિટી છે ખાલી કોન્સ્ટિટ્યુશનલ બુકમાં છે, પણ ઇકોનોમિકલી અને સોશિયલ લાઈફમાં પણ જો ઇક્વાલિટી નહીં હોય તો આપણી જે ડેમોક્રેસી છે એ પેરિલ થઈ જશે. પેરિલ મતલબ માઇટ બી ઇન ડેન્જર. ઓકે, નાઉ ફિલોસોફી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનની ફિલોસોફી. Values there inspired and guided the freedom. તમને ખબર છે આ ચેપ્ટર મતલબ જે ડેમોક્રેટિક પોલિટિક્સ છે ને એમાં ખાલી 2 ચેપ્ટર આવવાના છે. એક આ કોન્સ્ટિટ્યુશનલ ડિઝાઇન એન્ડ લાસ્ટ ચેપ્ટર, ઓનલી 2 ચેપ્ટર. કારણ કે કોર્સ જે ડિડક્ટ થઈ ગયો છે એનાથી આમાં ટોટલ 5 ચેપ્ટર્સ હતા, એમાંથી ખાલી તમારે 2 ચેપ્ટર એક્ઝામમાં આવવાના છે. ઓકે, ફિલોસોફી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. વેલ્યુઝ that inspired and guided the freedom struggle and were in a turn nurtured by it, formed the foundation of Indian democracy. એટલે કે છે કે જે વેલ્યુઝ, જે સારી વાતો છે, that inspired and guided the freedom struggle, જે સારી વાતો છે જેનાથી લોકો ઇન્સ્પાયર થયા અને જે ઇન્ડિયન ફ્રીડમની સ્ટ્રગલ છે એમાં લોકો ઇન્સ્પાયર્ડ થયા. એન્ડ વેર ઇન ટર્ન નર્ચર્ડ બાય ઇટ, અને એનાથી જે ફ્રીડમ્સની સ્ટ્રગલ છે એ નર્ચર થઈ એટલે કે એને સારું ફીડિંગ મળ્યું. એનાથી ફીડિંગ મતલબ એનાથી જે ફ્રીડમ સ્ટ્રગલ છે એનું પોષણ થયું. નર્ચર કરવું એટલે પોષણ કરવું. ફોર્મ્ડ ધ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી. એટલે કે જ્યારે ઇન્ડિયન ડેમોક્રેસી બની બી નહોતી, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બન્યું બી નહોતું, ત્યારે એના બહુ પહેલાં જે વેલ્યુઝ હતી જેનાથી લોકો ઇન્સ્પાયર થયા અને ફ્રીડમ ફાઇટરની સ્ટ્રગલ છે એ સક્સેસફુલ બની, એ વેલ્યુઝથી જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એ નર્ચર થયું અને ઇન્ડિયન ડેમોક્રેસી છે એ એક્ઝિસ્ટન્સમાં આવી. ધીસ વેલ્યુ આર એમ્બેડેડ ઇન ધ પ્રીએમ્બલ. પ્રીએમ્બલ મેં તમને બતાવ્યું, કોન્સ્ટિટ્યુશન બુકની આગળ જે હોય એને પ્રીએમ્બલ કહેવાય.
These values are embedded in the preamble of the Indian Constitution. They guide all the articles of Indian Constitution. The Constitution begins with a short statement of its basic value. है ने Constitutionનું સ્ટાર્ટિંગ છે, મેં તમને કીધું Constitution જે બુક આપણી ચાલુ થાય છે એના પહેલાં એક શોર્ટ statement of basic values. This is called the preamble to the Constitution. અને એ જે શોર્ટ સ્ટાર્ટિંગ છે એનું શોર્ટ ઇન્ટ્રોડક્શન છે એને preamble કહેવાય. Taking inspiration from American model, most countries in the contemporary world have chosen to bring their constitution with a preamble. એટલે કે આપણી જે કોન્સ્ટિટ્યુશનમાં પ્રીએમ્બલ છે એ આમાં કોનાથી આપણે ઇન્સ્પાયર થઈને પ્રીએમ્બલ રાખેલું છે? અમેરિકન મોડલ. અમેરિકન કોન્સ્ટિટ્યુશન છે એમાં પણ કોન્સ્ટિટ્યુશનની પહેલાં પ્રીએમ્બલ છે. એવી રીતે અમેરિકન મોડલથી આપણે ઇન્સ્પાયર થઈને એના ટાઈમની જે કન્ટેમ્પરરી વર્લ્ડ એટલે સમકાલીન, એક સાથે ટાઈમમાં હોય. જેમ કે હું અને નરેન્દ્ર મોદી છે, અમે એક જ ટાઈમમાં જીવીએ છીએ ને, તો આપણે કન્ટેમ્પરરી કહેવાઈએ. પણ આપણે અને મતલબ કોઈ રાજા છે પહેલાંના જમાનાનો, અકબર રાજા, તો આપણે કન્ટેમ્પરરી નથી, આપણે બંને એક જ ટાઈમમાં નથી જીવતા, રાઈટ? તો જે એક જ ટાઈમમાં એક્ઝિસ્ટ કરતા હોય ને એ કન્ટેમ્પરરી કહેવાય. એટલે કે અમેરિકન મોડલથી ઇન્સ્પાયર થઈને જે કન્ટેમ્પરરી કન્ટ્રીઝ છે, જે લોકોને એમના કોન્સ્ટિટ્યુશનલ બનાવવાના હતા, એ બધાએ એમના કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રીએમ્બલ છે ને ચૂઝ કરેલું હતું, રાઈટ? We the people of India. The Constitution has been drawn up and enacted by the people through their representative and not handed down to them by king or any outside power. એટલે કે છે શું કહે છે કે આપણું કોન્સ્ટિટ્યુશન છે has been drawn up and enacted by the people through their representative. એટલે કે આપણું કોન્સ્ટિટ્યુશન છે કોના હાથમાં છે? લોકોના હાથમાં છે. અને લોકો એના રિપ્રેઝેન્ટેટિવ એટલે કે જે પણ એના રિપ્રેઝેન્ટેટિવ છે એને વોટ આપે તો બધો પાવર તો એના રિપ્રેઝેન્ટેટિવના હાથમાં થઈ જાય. જેમ કે ઇલેક્શનમાં કોઈ પણ જે ઊભો રહે ને એ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. પછી એને બધા વોટ આપે તો એ રિપ્રેઝેન્ટેટિવ છે એ પાવરમાં આવે. પણ જે ઇન્ડિયા કોનાથી ચાલે છે? એનેક્ટેડ બાય ધ પીપલ થ્રુ ધેર રિપ્રેઝેન્ટેટિવ. એટલે કે પીપલે ચૂઝ કરેલા રિપ્રેઝેન્ટેટિવથી ઇન્ડિયા ચાલવું જોઈએ, નહીં કે હેન્ડેડ ડાઉન ધેમ બાય અ કિંગ, કે આપણું ઇન્ડિયા છે કોઈ કિંગ અથવા આઉટસાઇડ પાવરથી ના ચાલતું હોવું જોઈએ, પણ તેનાથી ચાલવું જોઈએ લોકોએ ઇલેક્ટ કરેલા, સિલેક્ટ કરેલા, ચૂઝ કરેલા રિપ્રેઝેન્ટેટિવથી આપણું ઇન્ડિયા ચાલવું જોઈએ. હવે આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આ બધા બહુ બધી વખત આ બધા વર્ડ્સ આવશે. સોવેરિન, ઇન્ડિયા સોવેરિન કન્ટ્રી છે. સોવેરિનનો મતલબ શું થાય? કે ઇન્ડિયા એટલી પાવરફુલ કન્ટ્રી છે કે કોઈ પણ બીજી દેશની કન્ટ્રી સામે એ ઝૂકે નહીં. ઇન્ડિયાની અંદર કોઈ પણ ડિસિઝન લેવાના હોય તો ઇન્ડિયા પોતે પોતાની કન્ટ્રીના ડિસિઝન જાતે લેશે, એને સોવેરિન કહેવાય. પછી કોઈ બહારની અમેરિકા જેવી પાવરફુલ કન્ટ્રી છે એના દબાવમાં આવીને ઇન્ડિયામાં કોઈ પણ ટાઈપના ડિસિઝન નહીં લે. સમજમાં આવ્યું? પીપલ હેવિંગ અ સુપ્રીમ રાઇટ ટુ મેક ડિસિઝન. સોવેરિન મતલબ ડિસિઝન મેકિંગ પાવર, યાદ રાખજો. ઓન ધ ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ મેટર. નો એક્સટર્નલ પાવર એટલે કે અમેરિકા કેન ડિક્ટેટ એટલે કે એના પર રૂલ ના કરી શકે ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. સમજમાં આવ્યું? સોવેરિનનો મતલબ ડિસિઝન મેકિંગ પાવર ઓફ ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ અફેર્સ એન્ડ નો અધર એક્સટર્નલ પાવર કેન ડિક્ટેટ ઇન્ડિયન ગવર્મેન્ટ ઇઝ ધ સોવેરિન. નાઉ સોશિયાલિસ્ટ એટલે શું? સોસાયટીમાં ઇક્વાલિટી હોવી જોઈએ, એને સોશિયાલિસ્ટ કન્ટ્રી કહેવાય. કોઈ ગરીબ પૈસાવાળું એવું નહીં હોવું જોઈએ. વેલ્થ ઇઝ જનરેટેડ સોશિયલી. વેલ્થ એટલે પૈસા, કોઈ પણ માઇનસ છે એ પૈસા કમાવી શકે. એન્ડ શુડ બી શેર્ડ ઇક્વલી બાય સોસાયટી. Government should regulate the ownership of a land and industry to reduce the socio-economical inequalities. એટલે કે ગવર્મેન્ટ છે એના હાથમાં એવો પાવર છે
કે જે લોકોની મનીને રેગ્યુલેટ કરે, જેનાથી રીચ અને પુઅર વચ્ચેનો જે ગેપ છે એ ઓછો થાય. એટલે ગવર્મેન્ટ શું કરે છે, જે લોકો વધારે પૈસા કમાય એને વધારે ટેક્સ ભરવો પડે, જે ઓછા પૈસા કમાય એને ટેક્સ ના ભરવાનો હોય. એટલે એ try to minimize the gap between rich and poor and make the Indian country socialist. સેક્યુલરનો મતલબ થાય ઇન્ડિયામાં જે પણ છે કોઈ પણ માણસ હોય એને જે પણ રિલિજન ફોલો કરવો હોય એ કરી શકે. ઇન્ડિયામાં કોઈ પણ રિલિજન છે એ નેશનલ રિલિજન નથી, ઇન્ડિયાનો કોઈ નેશનલ રિલિજન નથી. અને ધર્મના નામથી, રિલિજનના નામથી કોઈ પણ માણસ ઉપર ભેદભાવ કરવામાં આવશે નહીં. એને સેક્યુલર કન્ટ્રી કહેવાય. સમજમાં આવ્યું? સિટીઝન હેવ અ કમ્પ્લીટ ફ્રીડમ ટુ ફોલો એની રિલિજન. બધાને ફ્રીડમ છે, કોઈ પણ ઇન્ડિયામાં કોઈ પણ માણસને કોઈ પણ રિલિજન ફોલો કરવાનો ફ્રીડમ છે. બટ ધેર ઇઝ નો ઓફિશિયલ રિલિજન. ઇન્ડિયાનો કોઈ ઓફિશિયલ રિલિજન નથી, નેશનલ રિલિજન નથી. ગવર્મેન્ટ ટ્રીટ્સ ઓલ ધ રિલિજન, બિલીવ્સ એન્ડ પ્રેક્ટિસીસ વિથ ઇક્વલ રિસ્પેક્ટ. એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે કોઈ પણ માણસને એના ધર્મથી એ ભેદભાવ ના કરી શકે. રિલિજનની બધી બિલીફ છે અથવા એની બધી પ્રેક્ટિસીસ છે એને બધાને ઇક્વલ રિસ્પેક્ટ આપતી હોવી જોઈએ. નાઉ રિપબ્લિક એટલે the head of the state is an elected person, not the hereditary position. રિપબ્લિકનો મતલબ શું થાય? પબ્લિક જેને ચૂઝ કરે એ જ ઇલેક્શનમાંથી ઇલેક્ટ થઈને પાવરમાં આવે, નહીં કે રાજાનો છોકરો રાજા બને. હેરિડિટી એટલે સમજમાં આવે ને, હેરિડિટી એટલે રાજાનો છોકરો રાજા, એને હેરિડિટી કહેવાય. તો હેડ ઓફ ધ સ્ટેટ ઇઝ નોટ અ હેરિડિટી પોઝિશન, રાઈટ? જસ્ટિસ એટલે ન્યાય. Citizen cannot be discriminated on the ground of caste, religion, gender. એટલે કે કોઈ પણ સિટીઝન છે એની પર ડિસ્ક્રિમિનેટ એટલે કે એના સાથે ભેદભાવ ના કરવામાં આવે. ઓન ધ બેઝિસ ઓફ કાસ્ટ એટલે કે કોઈ પણ કાસ્ટ ના હોય, કોઈ પણ ધર્મ ના હોય, કોઈ પણ મેલ હોય, ફિમેલ હોય, એને લઈને એના જેન્ડરથી, કાસ્ટથી, રિલિજિયસથી એની સાથે ડિસ્ક્રિમિનેશન ઇન્ડિયામાં ના થઈ શકે. સોશિયલ ઇનઇક્વાલિટીઝ હેવ ટુ બી રિડ્યુસ્ડ. એટલે કે સોશિયલ ઇનઇક્વાલિટીઝ એટલે ગરીબ અને પૈસાદાર વચ્ચે અથવા તો કોઈ ધર્મના લીધે, કોઈ સ્કિનના કલરને લીધે જે પણ ઇનઇક્વાલિટીઝ છે એ રિડ્યુસ થવી જોઈએ. ગવર્મેન્ટ શુડ વર્ક ફોર ધ વેલફેર ઓફ ઓલ, એસ્પેશિયલી ઓફ ધ ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ. એટલે કે ગવર્મેન્ટ છે ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ છે. ડિસએડવાન્ટેજ ગ્રુપ મતલબ જે પીછડી જાતિના લોકો છે એની માટે ગવર્મેન્ટે વધારે કામ કરવું જોઈએ. નાઉ લિબર્ટી મતલબ થોડી છૂટછાટ. લિબર્ટી એટલે ફ્રીડમ. દેર ઇઝ નો અનરિઝનેબલ રેસ્ટ્રિક્શન. કોઈ રેસ્ટ્રિક્શન ના હોવા જોઈએ કોઈના પર. અનરિઝનેબલ ઓન ધ સિટીઝન, વોટ દે થિંક, હાઉ દે વિશ ટુ એક્સપ્રેસ ધેર થોટ. એને એ શું વિચારે છે, એમના થોટ છે ને એક્સપ્રેસ કરી શકે. અને વે ધેર વિશ ટુ ફોલો અપ ધેર થોટ્સ ઇન એક્શન. એટલે કે જે વિચારે છે ને એક્શનમાં પણ લાવી શકે. એ બધામાં લિબર્ટી છે. નાઉ ઇક્વાલિટી યાની ઓલ આર ઇક્વલ બિફોર લો. કાયદા સામે બધા સરખા છે, પછી નરેન્દ્ર મોદી હોય કે ગરીબમાં ગરીબ માણસ હોય. The traditional social inequalities have to be ended. જે ટ્રેડિશનલ વર્ષોથી ચાલતી આવતી ઇનઇક્વાલિટીઝ છે, પછી ધર્મના નામથી કે કોઈ રિલિજનના નામથી હોય, રાઈટ, તો એ હેવ ટુ બી એન્ડેડ. ધ ગવર્મેન્ટ શુડ એન્શ્યોર ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ. એટલે કે બધા માટે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી એટલે તક, આગળ વધવાની જે ઓપોર્ચ્યુનિટી છે એ બધા માટે એક જ સરખી હોવી જોઈએ. નાઉ ફ્રેટર્નિટી મતલબ બ્રધરહુડ. ઓકે, હવે એવું કહે છે કે ઓલ ઓફ અસ શુડ બિહેવ એઝ ઇફ વી આર મેમ્બર ઓફ ધ સેમ ફેમિલી. આપણે ઘરની બહાર જે આપણા પાડોશી છે, ટ્રેનમાં જતા હોય, બસમાં જતા હોઈએ, તો આપણું જે બિહેવિયર છે કેવું હોવું જોઈએ, લાઈક એ આપણા બ્રધર્સ છે, એની બ્રધરહુડની ફિલિંગ હોવી જોઈએ. એને ફ્રેટર્નિટી કહેવાય. No one should treat a fellow citizen as inferior. એટલે very low type. મતલબ એ
કોઈ પણ સિટીઝનને આપણે ઇન્ફિરિયર છે, બહુ ઉતરતા છે, મતલબ એ લોકોની કોઈ વેલ્યુ નથી, એવી રીતે આપણે એની સાથે ટ્રીટ ના કરી શકીએ. ઓકે, નાઉ લેટ અસ રીડ ધ પ્રીએમ્બલ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન વેરી કેરફુલી. એટલે કે આપણે જે પ્રીએમ્બલ છે ને એમાં બધા જ વર્ડ્સ આપેલા છે. સોવર્નિટી, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી, જસ્ટિસ. તો બધાના મિનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પેજ આ પેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં જે યલો પેજમાં યલો બોક્સીસની અંદર આ બધું લખેલું છે. ઇટ્સ કમ્પલસરી ટુ રાઇટ ઇટ ડાઉન એન્ડ લર્ન ઇટ બાય હાર્ટ. રાઈટ, એને લર્ન કરવાનું છે. Let us read the preamble of our constitution very carefully and understand the meaning of each of its keywords. તો આપણે keywords જોઈ લીધા. સોવેરીન એટલે શું? સોવેરીન મતલબ ડિસિઝન મેકિંગ પાવર. ઓકે, કોઈ બહારની જે કન્ટ્રી છે જે પાવરફુલ હોય તો પણ ઇન્ડિયાને ડિક્ટેટ ના કરી શકે. ડિક્ટેટ મતલબ એને રૂલ ના કરી શકે. The preamble of constitution reads like a poem on democracy. જે પ્રીએમ્બલ છે ને એવું લાગે કે એક પોયમ છે. અહીંયા આપેલું છે પ્રીએમ્બલ. It contains the philosophy on which the entire constitution has been built. It provides a standard to examine and evaluate any law and action of the government. એટલે કે પ્રીએમ્બલને તમે વાંચો તો it provide the standard to examine. એ જે પ્રીએમ્બલ છે એ એક સ્ટેન્ડર્ડ પ્રોવાઈડ કરે છે કે આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. ઇવેલ્યુએટ કરવું મતલબ એની વેલ્યુ છે એને સમજી શકીએ. લો એન્ડ એક્શન ઓફ ધ ગવર્મેન્ટ ટુ ફાઇન્ડ આઉટ વેધર ઇટ ઇઝ ગુડ ઓર અ બેડ. ઇટ્સ ધ સોલ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તમે એને સારું ગણો કે ખરાબ ગણો, પણ જે પ્રીએમ્બલ છે ને, ધ પ્રીએમ્બલ ઇઝ ધ સોલ. સોલ મતલબ હાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તમને પૂછે કે what is preamble? તો preamble is a soul of constitution, Indian constitution, right? Now institutional design. A constitution is not merely a statement of values and philosophy. હવે એમાં બધી વેલ્યુઝ અને ખાલી ફિલોસોફી જ નથી જાળેલી કોન્સ્ટિટ્યુશનમાં કે ભાઈ બ્રધરહુડ રાખવાનું, સોશિયાલિસ્ટ, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી, એ બધી વેલ્યુઝ છે એનું એ જ એની ફિલોસોફીના સ્ટેટમેન્ટ્સ લખેલા છે કોન્સ્ટિટ્યુશનમાં, એવું નથી. એઝ વી નોટેડ અબોવ, ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ મેઇનલી અબાઉટ ધ એમ્બોડિંગ ધીઝ વેલ્યુ ઇન ટુ ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ્સ. હા, પણ આ જે વેલ્યુઝ છે એ ખાલી વેલ્યુ લખી દીધી એવું નથી, પણ વેલ્યુને એમ્બોડિંગ કરે છે. એમ્બોડિંગ મતલબ એની સાથે મિક્સ કરે છે. કેમાં? ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ. પણ જે ઇન્સ્ટિટ્યુશન છે, ઇન્ડિયાનું જે ઇન્સ્ટિટ્યુશન છે, પછી એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય, એની અંદર પણ એ વેલ્યુને મિક્સ કરવાની ટ્રાય કરે છે. મચ ઓફ ધ ડોક્યુમેન્ટેડ કોલ્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ઓલ અબાઉટ ધીસ અરેન્જમેન્ટ્સ. It is very long and detailed documents. એટલે કે ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન કેવું છે? વેરી લોંગ એન્ડ ડિટેલ્ડ ડોક્યુમેન્ટ્સ. Therefore, it needs to be embedded quite regularly to keep it updated. એટલે કે ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બહુ જ લાંબુ છે એન્ડ ડિટેલ ડોક્યુમેન્ટ્સ. Therefore, it needs to be embedded એટલે મિક્સ કરવું, quite regularly to keep it updated. Those who crafted the Indian Constitution, craft એટલે બનાવવું, those who crafted the Indian Constitution felt that it has to be in accordance with the people's aspiration and the changes in the society. Okay, છે કે those who crafted the Indian Constitution, જેણે લોકોએ ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું ને, એવું ફીલ કરતા હતા that it has to be in accordance એટલે as per the need with the people's aspiration and the changes in the society. એટલે કે ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન કેવું છે? લોકોની એસ્પિરેશન મતલબ એની થોટ્સ, એની ફિલિંગ્સ and the changes in the society. They did not see it as a sacred, static and unalterable law. લોકો
દે ડીડ નોટ સી ઇટ, એટલે કે જેનું ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બનાવ્યું એ એવું કહે છે કે ઇટ ઇઝ એઝ દે ડીડ નોટ સી એઝ અ સેક્રેડ, સેક્રેડ એટલે હોલી, પવિત્ર જેને કહેવાય એને સેક્રેડ કહેવાય. સ્ટેટિક, સ્ટેટિક એટલે જે સ્ટેટિસ્ટિક હોય, ખાલી નંબર્સ હોય. એન અનઅલ્ટરેબલ લો, જેને ક્યારેય બી ચેન્જ ના કરી શકાય એવા લો છે, એવું માનતા હતા જે લોકોએ કોન્સ્ટિટ્યુશન બનાવ્યું. સો દે મેડ પ્રોવિઝન ટુ ઇન્કોર્પોરેટ ચેન્જીસ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. એટલે કે અનઅલ્ટરેબલ લો છે એવું નથી કે હા ભાઈ આ લો બની ગયા ક્યારેય ચેન્જ ના થાય, એવું નથી. પણ એઝ પર ધ ટાઈમ, હવે આપણે 1947ની અંદર જે પણ રૂલ્સ બન્યા છે, તો હવે 50 વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ જાય, સમાજ બદલાઈ જાય, સિચ્યુએશન્સ બદલાઈ જાય, તો એ જે કોન્સ્ટિટ્યુશનલ લો છે એની અંદર ચેન્જીસ આવવા પડે, ચેન્જીસ કરવા પડે. હા, તો ધીસ ચેન્જીસ આર કોલ્ડ ઇન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ. એટલે કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર જે લો બન્યા છે એમાં ટાઈમ ટુ ટાઈમ ચેન્જીસ પણ થતા રહેવા જોઈએ, અને એ ચેન્જીસને, સુધારાને, જે સુધારા કરવા પડે આપણા કોન્સ્ટિટ્યુશનમાં, એને અમેન્ડમેન્ટ કહેવાય. The Constitution describes the institutional arrangement in a very legal language. If you read the Constitution for the first time, તમે પહેલી વારે જો કોન્સ્ટિટ્યુશનને રીડ કરો ને, તો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે એવી લેંગ્વેજમાં લખેલું છે ને, તમને એકચ્યુઅલી આ ચેપ્ટર સમજવો હોય તો બી તમને ઘણા બધા નવા વર્ડ્સ તમને દેખાય. પણ જો કોન્સ્ટિટ્યુશન બુક તમે ભણો ને, તમે ખોલીને જુઓ ને, તો તમને કાંઈ ખબર પડે નહીં. Yet the basic institutional design is not very difficult to understand. Like any constitution, the Indian constitution laid out a procedure for choosing person to govern the country. પહેલી વસ્તુ કે આપણું કોન્સ્ટિટ્યુશનની અંદર એક વસ્તુ છે કે આપણે એક માણસને ચૂઝ કરી શકીએ, જેમ કે નરેન્દ્ર મોદી, which govern the country. It defines who will have the how much power. એટલે કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર ડિફાઇન કરેલું છે, ક્લિયરલી ડેફિનેશન્સ આપેલી છે કે કોની પાસે કેટલા પાવર હશે ટુ ટેક વિચ ડિસિઝન્સ. એન્ડ ઇટ પુટ્સ લિમિટ ટુ વોટ ધ ગવર્મેન્ટ કેન ડૂ બાય પ્રોવાઇડિંગ સમ રાઇટ ટુ ધ સિટીઝન દેટ કેન નોટ બી વાયોલેટેડ. વાયોલેટેડ એટલે બ્રેકડાઉન. એવું કે છે કે કોને કેટલા પાવર હશે એ પણ ક્લિયરલી લખેલું છે. ઓલ્સો પુટ લિમિટ્સ ટુ વોટ ધ ગવર્મેન્ટ કેન ડૂ બાય પ્રોવાઇડિંગ સમ રાઇટ્સ. એટલે કે ગવર્મેન્ટ ઉપર એ થોડીક લિમિટ પણ મૂકી શકે. બાય પ્રોવાઇડિંગ સમ રાઇટ ટુ ધ સિટીઝન, એટલે કે લોકોને થોડાક રાઇટ આપીને ગવર્મેન્ટના રાઇટ્સ ઉપર લિમિટ પણ મૂકી શકે. અને એ જે લોકોને, સિટીઝન્સને જે પણ રાઇટ મળ્યા છે કેન નોટ બી વાયોલેટેડ. એટલે કે લોકોના જે હક છે, જે રાઇટ્સ છે, જે હક છે, એ ક્યારે પણ વાયોલેટેડ ના થવા જોઈએ, બ્રેકડાઉન ના થવા જોઈએ. The remaining 3 chapters in this book are about this 3 aspects of the working of Indian Constitution. જે છે જ નહીં, આ વર્ષે as per the corona આપણે આ બુકમાંથી ખાલી 2 ચેપ્ટર ભણવાના છે. This is the end of the first chapter, અને આના પછીની આ બુકનું સૌથી છેલ્લું ચેપ્ટર. We shall look at some key constitutional provision in each chapter and understand how they work in democratic politics. But this textbook will cover all the salient એટલે important features of the institutional design. એટલે કે આના પછીના જે ચેપ્ટર્સ છે એની અંદર જે કોન્સ્ટિટ્યુશનના જે salient features છે, important features છે, એને આપણે ડિટેલમાં જોઈશું of the Indian Constitution. Some of other aspect will cover in your textbook next year, અને બાકી એ એસ્પેક્ટ છે કોન્સ્ટિટ્યુશનના એ નેક્સ્ટ યર આવશે. Okay, here is the end of this first chapter in democratic politics constitutional design. A complete થઈ ગયું. Okay.